હલો મિત્રો. તો હાલમાં જ સીપીઆર તાલીમ જે મિત્રોએ લીધી છે તેમને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે. તો તે સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તેના માટે સૌપ્રથમ તમારે ગૂગલની અંદર ટાઈપ કરવાનું છે COLS ટ્રેનિંગ સર્ચ, જે આ રીતનું લખેલ હશે COLS ટ્રેનિંગ સર્ચ. ત્યારબાદ આ રીતની જે વેબસાઇટ છે તમે અહીંયા જોઈ શકો છો COLS, તેની પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે એક બીજું પેજ ઓપન થશે. જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે ડાયરેક્ટ મોબાઈલ નંબર નાખી શકો છો, અને જો પ્રથમ વખત તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરતા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો રજિસ્ટ્રેશન કરી લઈએ છીએ. રજિસ્ટ્રેશન માટે તમારે પ્રથમ તમારું નામ નાખવાનું છે, તો નામ નાખી દઈએ છીએ. નામ નાખ્યા બાદ તમારી ઉંમર પણ નાખવાની છે. જેન્ડર સિલેક્ટ કરવાનું છે. મોબાઈલ નંબર પણ નાખવાનો છે તમારે. ત્યારબાદ મોબાઈલ નંબર નખાઈ ગયા બાદ તમારે ઈમેલ એડ્રેસ પણ નાખવાનો છે. ઈમેલ એડ્રેસ નાખવાનો છે. ત્યારબાદ તમે કયા પદ ઉપર છો તે નાખવાનું છે. ટીચર હો તો ટીચર લખવાનું છે, અને સ્ટુડન્ટ હો તો તમારે સ્ટુડન્ટ લખવાનું છે. જો ટીચર માટેની ટ્રેનિંગ તમે લીધી હોય ટીચર તરીકે, તો તમારે અહીંયા ટીચર લખવાનું છે, અને સ્ટુડન્ટ હો તો તમે સ્ટુડન્ટ લખી શકો છો. તમારો જે તાલીમનો સમય હોય તે તમે લખી શકો છો. ત્યારબાદ તમે કઈ જગ્યાએથી ટ્રેનિંગ લીધી છે, સેન્ટર કયું હતું તે તમે સેન્ટર અહીંયા બધા આપેલા છે, તેમાંથી જે સેન્ટર તમે તાલીમ લીધી હોય જે સેન્ટર પરથી, તે સેન્ટર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અમારે સાબરકાંઠા છે, સાબરકાંઠા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. તો રજિસ્ટ્રેશન થશે તો તમે જમણી બાજુ ઉપરની તરફ જોશો તો ગ્રીન લાઇનની અંદર યોર રજિસ્ટ્રેશન સક્સેસફુલી તમને મેસેજ પ્લેસ જોવા મળશે. ત્યારબાદ તમારે ફરીથી બેક આવી જવાનું છે. તો બેક ના આવે તો ફરીથી તમારે ગૂગલ ખોલી લેવાનું છે, અને ફરીથી તમારે એ જ વેબસાઇટ COLS સર્ચ મારી લેવાની છે. COLS ટ્રેડિંગ સર્ચ કરી લેવાની છે, અને ફરીથી એ જ વેબસાઇટ ખોલવાની છે. અને ફરીથી તમે જે નંબર નાખ્યો તો એ નંબર અંદર નાખવાનો છે. તો આપણે નંબર નાખી દઈએ છીએ. અહીંયા જે ઉપર દેખાય છે ત્યાં તમારે નંબર નાખવાનો છે. અહીંયા ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક મારવાનું છે. સર્ચ ઉપર ક્લિક મારશો તો તમને અહીંયા જોવા મળશે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, રજિસ્ટ્રેશન સેન્ટર અને સર્ટિફિકેટ અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી ગયો છે. જો અહીંયા કોઈને જમણી બાજુ માઇનસ અથવા પ્લસનો ઓપ્શન દેખાતો હોય ડાબી બાજુ, અથવા જમણી બાજુ કોઈ બી પ્લસ અથવા માઇનસનો ઓપ્શન દેખાતો તેની પર ક્લિક મારશો એટલે ડાઉનલોડનો ઓપ્શન ખુલી જશે. જો કોઈને ના ખુલતો હોય તો, અને આ રીતે ડાઉનલોડનો ઓપ્શન આવતો હોય તો તમે ડાઉનલોડ પર ક્લિક કરી અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. અમારું સર્ટિફિકેટ ડાઉનલોડ ચાલુ થઈ ગયું છે. ઉપર તમે જોઈ શકો છો. અહીંયા ડાઉનલોડ થવા દઈએ છીએ. આ રીતે ડાઉનલોડ થશે. જો એરર આવતી હોય તો ફરીથી તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. એક વખત ડાઉનલોડ થવા દઈએ છીએ. તો સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયું છે. ઓપન કરી લઈએ છીએ.
તો તમે આ રીતે જોઈ શકો છો સર્ટિફિકેટ સંપૂર્ણ રીતે ડાઉનલોડ થઈ ગયું છે. અને તમારે ડાયરેક્ટ લિંક જોઈતી હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ સર્ટિફિકેટ તમારું ડાઉનલોડ કરી શકો છો. જો વિડીયો પસંદ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, લેટેસ્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.